નમસ્કાર મિત્રો, આજે હું છું કડીમાં અને કડીમાં મારી સાથે છે દિવ્યેશભાઈ પટેલ, જેઓ એક સફળ ખેડૂત છે. એમને સફળ ખેડૂત કેમ હું કહી રહ્યો છું, આ વિડીયો પૂરો થશે એટલે આપણને ખ્યાલ આવી જશે. દિવ્યેશભાઈની જે ખેતી છે એ કેટલી આધુનિક છે એ તો એ જ આપણને જણાવશે, પણ તમને એમનો નાનકડો એવો બ્રીફ આપી દઉં તો તેઓ મુખ્યત્વે ખીરા કાકડી અને કેપ્સિકમ મરચાંની ખેતી કરે છે. અને જે કેપ્સિકમ મરચાંના ફિલ્ડમાં અત્યારે આપણે ઊભા છીએ, જે અત્યારે 10 થી 11 એકરમાં કેપ્સિકમ મરચાં ઓપન ફિલ્ડમાં છે. અને બીજી જે એમની ખીરા કાકડીની ખેતી છે એ પ્રોટેક્ટિવ ફાર્મિંગ એટલે કે પોલી હાઉસમાં છે. તો બંને પ્રકારની જે ખેતી છે એમાં દિવ્યેશભાઈએ શું સફળતા મેળવી છે અને એમને જે સફળતા મળી છે એના મુખ્ય 3 કારણો એમના દ્રષ્ટિએ કયા છે એની ચર્ચા આપણે કરશું. દિવ્યેશભાઈ, આપનું સ્વાગત છે એગ્રી સાયન્સમાં. સર્વપ્રથમ તો જે આપણે આ ફિલ્ડમાં ઊભા છીએ એની જ વાત કરીએ તો આ જે વાવેતર છે કેપ્સિકમ મરચાંનું એ આપણે ક્યારે કર્યું અને કેટલું ઉત્પાદન મળે એવી આશા છે, એના વિશે થોડી વાત કરો. કેપ્સિકમની ખેતી શિયાળાની ખેતી છે અને આ અંદાજે 10 એકર ઉપરનું ફિલ્ડ છે. આ 10 એકરમાંથી અંદાજિત એવી આશા રાખીએ છીએ ત્યારે જે પ્રમાણેનું ફળીકરણ છે અને હજુ જે પ્રમાણે આગળનો આપણો સમયગાળો બાકી છે કે એકરે અમને અંદાજે 20 ટનની આજુબાજુ પ્રોડક્શન મળશે આમાંથી. તો નાના ડ્યુરેશનની અંદર 200 ટન જેવી પ્રોડક્શન 10 એકરના એરિયામાંથી મળી શકે આપણને કેપ્સિકમની ખેતીની અંદર. ઓકે, હવે આપણે સોઈંગ ક્યારે કર્યું અને આખી સિઝન પૂરી ક્યારે થશે? આ સોઈંગ લગભગ 1.5 મહિના પહેલાં કર્યું છે અને ઓલરેડી એક વીણી એમાં લઈ લીધી છે. અને આશા એવી રાખીએ છીએ કે માર્ચ મહિનામાં એન્ડ સુધીમાં આ ખેતી ચાલશે. અને હાર્વેસ્ટિંગ તો આપણે ચાલુ થઈ ગયું છે ઓલરેડી. ફર્સ્ટ પેકિંગ થઈ ગયું છે. સોઈંગના કેટલા મહિના પછી હાર્વેસ્ટિંગ ચાલુ થયું? અંદાજે 45 દિવસ પછી હાર્વેસ્ટિંગ આવી ગયું. હવે તમારી જે બીજી ખીરા કાકડીની ખેતી છે એના વિશે જણાવો, જે તમે પોલી હાઉસમાં કરો છો. તો કેટલા વિસ્તારમાં છે અને એમાં તમે પર યર તમને કેટલું પ્રોડક્શન મળે છે? પોલી હાઉસની ખેતી અમારી 11 એકરમાં છે અને એની અંદર એવું સમજીએ કે આખા વર્ષ કન્ટિન્યુઅસલી ખીરાની ખેતી ચાલતી હોય છે. એની અંદર સિઝન પછી સિઝન એમાં પાક ફેર ના થાય, નથી કરતા અમે લોકો ખાસ કરીને, કારણ કે એમાં પ્રોડક્શન એ રીતે બહુ સરસ મળી જાય છે. વર્ષમાં એવું સમજીએ કે 3 સિઝન લઈએ ખીરાની તો પોલી હાઉસમાંથી 100 થી 110 ટન અંદાજિત પ્રોડક્શન થોડું પ્લસ માઇનસ આપણને મળી જતું હોય છે. તમારી ખેતીને આપણે સફળતામાં એક રીતે મૂલવવી હોય તો કઈ એવી 3 બાબતો છે કે જે તમને એવું લાગે છે કે તમે આ વેજીટેબલની ખેતીમાં તમે એ 3 બાબતો અપનાવી, એ 3 બાબતોએ તમારી સફળતામાં સૌથી વધુ જે છે એ ભાગ ભજવ્યો હોય? 3 વસ્તુ એવી જો કહેવા જઈએ ને, એમ તો ઘણા બધા પેરામીટર્સ છે ખેતીના જે બહુ બધું ફેરબદલ કરતા હોય, પણ સૌથી પહેલી ટેકનોલોજી, જેમ કે આ મલ્ચ છે અને આ ટપક છે, એમાં જે આપણને જે પ્રોડક્ટિવિટી મળે છે, જે રીતે આપણને રિઝલ્ટ મળે છે, એનું બહુ આપણને એડવાન્ટેજ મળ્યો. જે સાદા ખેડૂતો જે આ નથી કરતા અને જે કરે છે એની અંદર બહુ મોટો ફેર આવે છે પ્રોડક્શનના હિસાબે. બીજી વસ્તુ આપણે જોવા જઈએ તો સારું અને સાચું ધરું અને બિયારણ એ એક ફાઉન્ડેશન છે. એ ફાઉન્ડેશન વગર આપણે ખેતી ના થઈ શકે. આપણે કેટલા બી સારા મહેનત કરી શકતા હોઈએ કે કેટલું સારું આપણે કામ એમાં કરી શકતા હોઈએ, પણ જો ધરું કે બિયારણ સારું ના હોય તો એમાં આપણને રિઝલ્ટ ના મળે સારા. ઓકે. અને ત્રીજા પોઈન્ટની અંદર ઓવરઓલ જે મેનેજમેન્ટ, એમાં મેનેજમેન્ટ બહુ બધી વસ્તુ આવી ગઈ, જેમ કે ફર્ટિગેશનનું મેનેજમેન્ટ છે, સ્પ્રેના શેડ્યુલનું મેનેજમેન્ટ છે, લેબરનું મેનેજમેન્ટ છે. એ મેનેજમેન્ટ વગર બી આપણે ખેતી ના કરી શકીએ. તો દિવેશભાઈ, તમારી ખેતી અમે સમજ્યા તો ખેતીને તમે એક બિઝનેસની જેમ જ એક રીતે ચલાવી રહ્યા છો ને એ જે તમારી ચલાવવાની પદ્ધતિનું જે રિઝલ્ટ છે એ આપણને ફિલ્ડમાં જોવા મળ્યું છે. બીજું, તમે પોતે એક નર્સરીનો બિઝનેસ પણ ચલાવી રહ્યો છો. તમે રેવા જે નર્સરી છે એ ચલાવી રહ્યા છો, જે ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ જે છે એના કસ્ટમર છે. તો રેવા નર્સરી વિશે પણ થોડી માહિતી આપો. રેવા નર્સરી 3 એકરની નર્સરી છે, પોલી હાઉસની નર્સરી છે આ. પણ વિશ્વાસ જ્યારે એનું વાત આવે ખેડૂતો જોડે, એમાં અમારો કદાચ નંબર 1 છે. હું પોતાની તારીફ કરી રહ્યો છું, પણ મારી સાથે ખાલી આખા ગુજરાતના નહીં, બટ ઇવન આજુબાજુના રાજ્યોના MP, મહારાષ્ટ્ર, રાજસ્થાનના ખેડૂતો જોડાયેલા છે. કે દિવેશભાઈએ આપણા દેશની 100 વર્ષથી જૂની એક એગ્રીકલ્ચર કંપની છે ને એ કંપનીની ગ્રોમોર બ્રાન્ડ છે. એ કંપનીનું નામ છે કોરોમંડલ અને એ બ્રાન્ડ છે ગ્રોમોર. ગ્રોમોરનું જે ખાતર છે ફિટસોલ સોલેનસી, એનો જે એમને ઉપયોગ કર્યો છે ને એમાં એમને જે અનુભવો છે એ એમને આપણી સાથે શેર કરવા છે. તો દિવેશભાઈ, એના વિશે જે છે ગ્રોમોરનું જે ફિટસોલ છે એના તમારા અનુભવો શું છે અને તમને એનાથી શું ફાયદા થયા? જ્યારે વોટર સોલ્યુબલ ખાતરની વાત આવે છે ત્યારે બહુ બધા ગ્રેડ્સ છે.
લગભગ 10 થી 15 ગ્રેડ્સ હશે, જુદા જુદા કંપનીઓના જુદા જુદા ગ્રેડ્સ છે જે આપણે આપવાના હોય ખેતરની અંદર. એમાં કયું ખાતર કોના જોડે મિક્સ કરવું, કયું ખાતર કેટલું આપવું, કયા દિવસે કયા સ્ટેજે શું આપવું, એ મેનેજમેન્ટ બહુ ક્રિટિકલ છે. ફિટસોલ 1680 ગ્રેડ્સ એવા છે જેને ખેડૂતોની આ જે પરેશાની છે કે આપણે ક્યારે શું કેવી રીતે આપવું એને એકદમ ઇઝી કરી નાખ્યું છે, બહુ સરળ કરી નાખ્યું છે. આજે હું મારા સ્ટાફને જે અભણ છે, જેને ખાલી ખાતર આપવાનું છે, જેને વાંચતા બી નથી આવડતું, હું એને 7 ખાતર જુદા જુદા કહું કે ભાઈ તું આની જોડે આટલું ખાતર, આ ખાતર, આટલું ખાતર આપજે. અને પછી એના કરતાં હું એને એક જ ખાતર કહું, આ ખાતર લીલા કલરનું તારે સવારમાં આટલા કિલો આપવાનું છે. તો જે મેનેજમેન્ટ જે કહેવાય ને એ બહુ સિમ્પલ થઈ જાય છે. કોઈ જે માણસ એકદમ અજાણ્યો છે એને બી કહીએ કે આ ખાતર ચડાવવાનું છે, એ ચડાવી શકે છે. બીજામાં બધું કોમ્બિનેશન કરવાનું હોય, એનું વેટેજ હોય કે આટલું ખાતર આટલું જ જવું જોઈએ, ટેન્ક એ ટેન્ક બી હોય, એ બધું મેનેજમેન્ટ બીજા સ્ટાફ ના કરી શકે, આપણ માણસ ના કરી શકે. તો આ જે ડિફિકલ્ટી હતી ફિટસોલ 1680 ઓલમોસ્ટ 0-0 થઈ ગઈ છે. દિવેશભાઈ, ખેડૂત માટે ખેતીમાં ખર્ચા જે વધી રહ્યા છે એક મોટો પ્રશ્ન છે. તો ફિટસોલની તમે વાત કરી, પ્લાન્ટ ઉપર ફિટસોલની તમને કોઈ દેખીતી અસર જોવા મળી હોય જે તમે અત્યારે શેર કરવા માંગતા હોય તો એ વિશે થોડી વાત કરો. ફિટસોલ ગ્રેડથી જે સૌથી મોટો જે ફાયદો દેખાય છે એની અંદર એક એ છે કે એમાં બહુ બધા ન્યુટ્રિયન્ટ્સ છે. નોર્મલી જ્યારે બી આપણે ખાતરની વાત કરીએ, વોટર સોલ્યુબલની વાત કરીએ, ત્યારે એની અંદર NPKની વાત હોય, 3 ગ્રેડ્સની વાત હોય. ફિટસોલનું સૌથી મોટું USP એ છે કે એની અંદર NPK તો છે જ, એની જોડે જોડે બીજા એમાં 10 બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે જે ખેડૂતોને બહારથી નોર્મલી એને પરચેસ કરીને સ્પ્રે કરવા પડતા હોય છે. અને ખાલી માઇક્રોન્યુટ્રિયન્ટ છે એટલું જ નથી એની અંદર, પણ એ ચિલેટેડ ફોર્મમાં છે જે બહુ પ્લાન્ટ અપટેક ઇઝીલી કરી શકે એ ફોર્મની અંદર છે. અને એનું દેખીતું રિઝલ્ટ આપણને પ્લાન્ટને દેખાય છે. જ્યારે અમે આમાં ગ્રેડ 1 વાપરતા ફ્લાવરિંગ સ્ટેજની પહેલાં એ ટાઈમે જે નંબર ઓફ બ્રાન્ચીસ જે નીકળવી જોઈએ, પ્લાન્ટની જે કેનોપી જે ડેવલપ થવી જોઈએ, ઓવરઓલ જે એમાં જે ગ્રીનનેસ બહુ ઇન્ટેન્સ ડાર્ક ગ્રીન કે આછું લાઇટ ગ્રીન એવું નહીં, પરફેક્ટ પ્લાન્ટ જે આપણે કહીએ એ રીતે પ્લાન્ટ તૈયાર થયો છે. અત્યારે ઓલરેડી ફ્લાવરિંગ સ્ટેજમાં છે અને હાર્વેસ્ટિંગ એ ફર્સ્ટ લઈ લીધું છે. અત્યારે ઘણા બધા ફ્રૂટ્સ દેખાતા પ્લાન્ટની પર આપણને. એ જે કન્ડિશન છે પ્લાન્ટ બતાવી રહ્યું છે કે ગ્રેડ 2 થી બી એ હેપી છે. ફ્લાવરિંગ પછી ગ્રેડ ચેન્જ થઈ જાય, ગ્રેડ 2 ચાર્ટ કરીએ. અને ફરી એમાં બી માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને NPKનું ટોટલ કોમ્બિનેશન છે જે નોર્મલી એક ખેડૂતને 5-7 ખાતરો માઇક્રોન્યુટ્રિયન્ટ ચીલેટ લાવવું પડે, બધું ભેગું કરવું પણ કારણ શું ભેગું ના થાય ને થાય, એ બધું આમાં બધું જ સરખી રીતે મેનેજ થઈ ગયેલું છે. એટલે બહુ ઇઝી પેટર્નની અંદર ગ્રેડ 1 ગ્રેડ 2માં એનું ફંક્શનિંગ પ્લાન્ટ ઉપર હેપી પ્લાન્ટ દેખાય છે કે પ્રોડક્શન આપશે સારું. ખેડૂત મિત્રો, કોરોમંડલ કંપનીનું ફિટસોલ 1680 જે ખાતર છે એ ખેડૂતોએ કેમ વાપરવું જોઈએ એની ચર્ચા કરવા માટે આપણી સાથે કોરોમંડલ ગુજરાતના સિનિયર એગ્રોનોમિસ્ટ જીતેન્દ્ર કુચાડા જોડાયા છે. તો એમની પાસેથી આપણે જાણીશું કે ખેડૂતો આટલા બધા ખાતર જીતેન્દ્રભાઈ ઉપલબ્ધ છે બજારમાં, ઘણા બધા ખાતરમાં તો સરકારની પણ સબસિડી હોય છે, તો ખેડૂતોએ ફિટસોલ જ કેમ વાપરવું જોઈએ? નમસ્કાર ખેડૂત મિત્રો, ફિટસોલ વિશેની આપણે જો માહિતી આપણે જો એક સિમ્પલ વેમાં કહેવા જઈએ તો કંપની દ્વારા એ રીતે ગ્રેડ બનાવવામાં આવેલ છે કે ભાઈ બટાકા, રીંગણ, મરચી, કેપ્સિકમ અને ટામેટા જેટલા બી 1680 વર્ગના જે વનસ્પતિઓ છે, પાક છે, કે જેમના માટેનો સ્પેશિયલ એક ખોરાક બનાવેલો છે જેની અંદર 2 જ ગ્રેડ બનાવવામાં આવ્યા છે જે અત્યાર સુધી ખેડૂતો અલગ અલગ 1919, 1261, 05234, 13045, 0050 એવા હર્ષદભાઈ અલગ અલગ ખાતર વાપરતા. સાથે અલગ પાછું માઇક્રોન્યુટ્રિયન્ટ કે ઝીંક છે, બોરોન છે, ફેરસ છે, તેવા અલગ અલગ ખાતરો ઘણા બધા વાપરતા હોય. કંપનીએ એવું વિચાર્યું કે ભાઈ આ જે 1680 વર્ગના જેટલા બી પાકો છે એ લોકોની વાવણીથી લઈને કાપણી સુધી કયા કયા ન્યુટ્રિયન્ટ મેજર જરૂર પડે છે કે જે એના વાનસ્પતિક વૃદ્ધિ માટે, એના પ્રજનન માટે, એના ફૂલો માટે, એના ફળો માટે, એની સાઇઝ અને એના ક્વોલિટી માટે કયા કયા પરિબળો જે મેઇન ન્યુટ્રિયન્ટ છે જેની જરૂર છે. તો કંપનીએ બધા ન્યુટ્રિયન્ટ એક જ પ્લેટફોર્મની અંદર 2 જ ગ્રેડની અંદર એ સમાવેશ કર્યો કે જેની અંદર જે પહેલો ગ્રેડ છે આપણો છે ફિટસોલ 1680 ગ્રેડ 1 કે જેની અંદર 21, 12, 16, 2 મતલબ કે 21% નાઇટ્રોજન, 12% ફોસ્ફરસ, 16% પોટાશ અને 2% સલ્ફર. અને એની સાથે 6 ન્યુટ્રિયન્ટ બીજા ચિલેટેડ ફોર્મમાં આપેલા છે કે જેની અંદર ઝીંક થઈ ગયું, ફેરસ થઈ ગયું, બોરોન થઈ ગયું, એમએન થઈ ગયું અને મેગ્નેશિયમ જે છે એ ઓક્સાઇડ ફોર્મની અંદર છે. સાથે એ છે કે આ જેટલા બી ન્યુટ્રિયન્ટ જે ચિલેટેડ છે એ બધા ન્યુટ્રિયન્ટ ચિલેટેડ ફોર્મની અંદર છે. એનો મતલબ ચિલેટેડનો મતલબ એ છે કે ધીરે ધીરે છોડને રિલીઝ થશે અને એ લાંબા સમય સુધી છોડને મળતો રહેશે. બીજી વસ્તુ એ છે કે આ જે ગ્રેડ જે વસ્તુ બનાવેલો છે, જે પહેલો ગ્રેડ જે છે એ આપણો વેજીટેટિવ મતલબ વાનસ્પતિક વૃદ્ધિ અને મૂળના વિકાસ માટે. તમે અત્યારે જોઈ શકો છો આ ફિલ્ડની અંદર જે કેપ્સિકમનો પ્લાન્ટ છે, તમે આ જુઓ એની ગ્રીનરી ને બધું,
આનો ગ્રેડ 1 અત્યારે ઓલરેડી ચાલુ છે આની અંદર, બરોબર. તો ગ્રેડ 1 થી તમે જોઈ રહ્યો છો કે પ્લાન્ટનું જે તમે જો હેલ્ધીનેસ છે એ નોર્મલ કરતા બહુ સરસ છે. કેમ કે ભાઈ જેટલું સારું ન્યુટ્રિશન હશે તેટલો ડિઝીઝ છે, પેસ્ટ છે, મતલબ રોગ અને જીવાતનો બી એનો ઓછો ઉપદ્રવ રહેશે. બીજી વસ્તુ કે આ જે ગ્રેડનું રિઝલ્ટ તમને જોવા મળશે વધુ, એક આની જે પીએચ છે એનું મેઇન ફેક્ટર છે. કેમ કે નોર્મલી કેવું હોય કે આપણે જે યુનિક ઘણા બધા ખાતરો વાપરવાથી જે જમીનની જે પીએચ છે એ દિવસે દિવસે વધી રહી હતી, મતલબ આલ્કેલાઇન તરફ વળતી હોય છે, 7.5ની ઉપરની પીએચ થતી હોય છે. આ ગ્રેડની જે યુનિકનેસ છે એ છે કે આની જે ગ્રેડની પીએચ જે છે એ 3.75 છે, એટલે મતલબ એસિડિક ખાતર છે. એટલે આ ગ્રેડ જ્યારે તમે પાકની અંદર આપો છો તો ત્યારે જે આલ્કલાઇન તરફ જે આપણે એસિડિટી વધી રહેલી છે એ પીએચને નોર્મલ કરશે. એના લીધે કે જે કોઈ પણ તમે ન્યુટ્રિયન્ટ દવા પાણી આપતા હોશો તે છોડ એનો તરત ને તરત રિસ્પોન્ડ કરશે. એટલે જે આપણે પહેલો ગ્રેડ જે વાત થઈ ગઈ એ 20 દિવસથી લઈને 45 દિવસ સુધી આપણે જ્યાં સુધી ફૂલ આવે ત્યાં સુધી વાપરવાનો હોય છે. અને જે બીજો ગ્રેડ હોય છે એ જ આપણો ફૂલ માટે અને ફળના સેટિંગ માટેનો. જે બીજો ગ્રેડ છે આપણો 14-5-32-2, 14% નાઇટ્રોજન, 5% ફોસ્ફરસ, પોટાશ અને 2% સલ્ફર, અને જોડે બીજા 5 ન્યુટ્રિયન્ટ ફરી ચિલેટેડ ફોર્મની અંદર આપેલા છે. તો આ જે વસ્તુ આની જે યુનિકનેસ છે કે ખેડૂત જ્યારે આ ફિટસોલ સોલેનેસી જ્યારે પોતાના પાકની અંદર આપે છે તો ત્યારે એક ડ્રોપની અંદર જ્યારે ડ્રીપમાંથી એક ડ્રોપ પડશે પ્લાન્ટના મૂળ વિસ્તારની અંદર ત્યારે એક સાથે 10 ન્યુટ્રિયન્ટ છોડને મળી જાય. કે જે નોર્મલી ખેડૂત ઘણું બધું ભેગું કર્યા પછી બી એક સાથે આપી શકશે નહીં. તો જીતેન્દ્રભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ જ ઉપયોગી માહિતી આપી. તો ખેડૂત મિત્રો, આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.